નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ જેકે કાચરિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું 70ના દાયકામાં બનાવેલા મકાનનું રિપેરિંગ કામ। આ મકાન જે આપણે જોઈ રહ્યા છીએ તે 70ના દાયકામાં બનાવેલું છે। અગાઉ આપણે 1993માં જે લગ્નના 20 ભાગ જોયેલા તે લગ્ન આ મકાનની અંદર થયેલા હતા। તે મકાનનું હવે રિપેરિંગ કામ શરૂ કરેલું છે। તમે જોઈ રહ્યા છો આ 1970 આજુબાજુ બનેલું છે। 70-71ની સાલમાં આ મકાન બનાવેલું છે। આ મકાન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામમાં 70ના દાયકામાં બનાવેલું। હવે આજે આ મકાનને રિપેરિંગ કરવાનું છે। જૂનું પુરાનો જે ભાગ હિસ્સો છે તેને તોડી અને નવો બનાવવાનો છે। તમે જોઈ રહ્યા છો 70ના દાયકામાં આ રીતના ગામડામાં મકાન બનતા હતા। મકાનની છત ઉપર નળિયા હોય છે અને આ રીતના તે મકાનની અંદર કબાટ હોય છે। આ રીતના સાઈડમાં જાળિયા હોય છે। આ રીતના મકાન ગામડાની અંદર 70ના દાયકામાં બનતા હતા। હવે આ મકાન લગભગ 15-20 વર્ષ પછી ખોલેલું તો આ પંખામાં બધે ધૂળ લાગી ગઈ છે, તો એનું સફાઈ કામ થઈ રહ્યું છે। થોડું ઘણું સફાઈ કામ કરી ત્યાર પછી મકાનનું રિપેરિંગ કામ શરૂ કરશું, જે એક પછી એક ભાગમાં અમે તમને બતાવતા જઈશું। આ પંખો 30 વર્ષ પહેલાંનો છે, 30 વર્ષ જૂનો છે। શરૂ કર્યો તો પંખો શરૂ થયો છે, શરૂ નીકળ્યો છે, તો પંખાની સફાઈ કામ થઈ રહી છે। આ બધો જૂનો જમાનાનો સામાન છે। તમે જોઈ રહ્યા છો આટલા વર્ષ પછી આ ખાટલાની હાલત પણ જુઓ તો કેવી થઈ ગઈ છે। 30 વર્ષ પહેલાંનો છે। આજુબાજુનું બધો જે સામાન તમે જોઈ રહ્યા છો આ બધું 70ના દાયકામાં બનાવેલું છે। મકાનની છત ઉપર નળિયા લગાવેલા છે। લાઇટ ફિટિંગ પણ પહેલાં અંડરગ્રાઉન્ડ નહોતું, બહાર પાઇપ લગાડીને થતી। તિજોરી પણ આ રીતની આવતી હતી, આડો કબાટ એવું પહેલાં અમને કહેતા હતા। આ બધી પેટીઓ છે જૂના જમાનાની લાકડાની, જેની અંદર માલ સામાન ભરવામાં આવતો। હવે આપણે આગળ પછીનું જે કામ છે તે બતાવતા જઈશું। આ તોરણ પણ 70ના દાયકાનું છે। આ રીતના તોરણ પહેલાં જાતે હાથે જ ભરતા હતા। ભરતકામનું પહેલાં બહુ જ મહત્ત્વ હતું। આ અત્યારે પંખો રિપેરિંગ થઈ રહ્યો છે। આ પંખો પાણીમાં ડૂબી ગયેલો, પલળી ગયેલો, એને અત્યારે ફરીવાર રિપેરિંગ કરી રહ્યા છે। આ બધો જૂનો કાટમાળ છે, તમે જોઈ રહ્યા છો। લાઇટ ફિટિંગ પણ પહેલાંના જમાનાનું જુઓ કઈ રીતનું હતું, સ્વીચો પણ ગોળ હતી। હવે મકાનનો કાટમાળ ઉતારવાનું શરૂ કર્યું છે। જૂનું જે મકાન હતું 70ના દાયકાનું, તેના પહેલાં નળિયા ઉતારી લેવાના છે। નળિયા ઉતારી સાઈડમાં એક બાજુ ઢગલો કરશે। ત્યાર પછી જે વાંસા હોય છે, લાકડાના જે થાંભલા હોય છે, અડીંગા હોય છે, તે બધું એક પછી એક ધીરે ધીરે છૂટું પાડવાનું છે। તમે જોઈ રહ્યા છો કાટમાળ ઉતારવાનું કામ શરૂ થઈ ગયું છે। નળિયા ઉતરી રહ્યા છે, ત્યાર પછી આ બધો કાટમાળ છે એ ઉતરશે। ત્યાર પછી જૂની દિવાલો તોડવામાં આવશે। દિવાલ તોડ્યા પછી નવું કામ શરૂ કરવામાં આવશે। આ બધો સામાન દેખાઈ રહ્યો છે તે બધો જૂનો કાટમાળ છે। આ રીતે
વધારાના જે લાકડા છે તેને કાપી અને તેનું પણ સેટિંગ કરવાનું છે. જો તે લાકડું કપાઈ રહ્યું છે ત્યાંથી કાપી એને છૂટું પાડી અને એક બાજુ જુદું કરવામાં આવશે. આ બાજુ જે દેખાઈ રહ્યું તે પાણિયારું છે જૂના જમાનાનું, તે પણ તોડવાનું છે. આ જૂની દિવાલો બધી તોડી અને નવી બનાવવાની છે. ગામડામાં 70ના દાયકામાં આ રીતના મકાનો બનતા હતા. તમે જોઈ રહ્યા છો જૂના જમાનાનું 70ના દાયકામાં બનાવેલું મકાન, જે એક પછી એક પાર્ટસેમના છૂટા પડી રહ્યા છે. એ અડિંગાનો વિભાગ જે હતો એ પણ નીચે પાડી દીધો છે. હવે આને મોભ કહેવાય. જે આ ઊભું લાકડું છે તેને મોભ કહેવામાં આવે છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.